માસિક છે તો વર્ષમાં એક વાર બી આવે, બે વાર બી આવે, એવું જ છે. આખા વર્ષમાં એક કે બે જ વખત આવતું જે આમ મંથલી પીરિયડ્સ આવતા હોય એવું નહીં. એવું. તમારું નામ બોલો. ગામિત પિનલભાઈ બટુકભાઈ. અને તમારું નામ? ગામિત યોગિતાબેન પિનલભાઈ. અને ગામ કયું આપણું? ગામ ઝરણપાડા, ઉચ્છલ, જિલ્લો તાપી. તો સૌપ્રથમ મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળકનો જન્મ થાય છે તમારે ત્યાં? 5 વર્ષ પછી. લગ્નના 5 વર્ષ પછી. ઓકે. હવે સામાન્ય કોઈ પણ દંપતી હોય લગ્નના 2 વર્ષ થાય એટલે સંતાન પ્રાપ્તિ ઓલરેડી થઈ જતી હોય. તો મને એ જણાવો કે 2 વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું આવ્યું તો તમે ત્યાર પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે હવે બાળક જોઈએ છે તો કંઈ ને કંઈ તો સારવાર કરાવવી પડશે. તો મને થોડીક એ માહિતી આપો કે ક્યાં ક્યાં સારવાર કરાવી તમે? ડાંગ જિલ્લા બાજુ જતા હતા ત્યાં જાળીની દવા કરાવેલી. હા, એ કેટલા સમય સુધી? 6 મહિના ઉપર થઈ ગયેલું. 6 મહિના. 6 મહિના. આયુર્વેદિક દવા મેં લીધી, છતાં પણ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે અહીંયા વ્યારા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં અમે ગયા ત્યારે મેડમે કીધું કે સ્ત્રી બીજ બનતું નથી. બનતું છે પણ નાનું એમ ઓછું છે, નાનું છે એવું કહેતા હતા અમને. ને બીજું તો એ લોકો એવું કીધું કે માસિક રેગ્યુલર નથી. તો સૌપ્રથમ તો પહેલા તમને કોર્સ પૂરો કરવો પડશે 6 મહિનાનો, એટલે માસિક રેગ્યુલર કરવું પડશે એવું કીધું હતું અમને. એ લોકોએ કીધું. તમારા રિલેટિવ જે મામી થાય તમારા? અમારી મામી થાય. એ લોકોએ કીધું કે તો અમે દવા વાપરો ને કરવાનું. ત્યારે એ દવા મેં મામીએ કીધું એટલે અમે ત્યાં અમે એ દવા અમે વાપરી 3 મહિના સુધી. 3 મહિના સુધી વાપરી પછી પ્રેગ્નેન્ટ રહી ગઈ અમારી વાઈફ. એ અમને ખબર બી નહીં પડી કે પ્રેગ્નેન્ટ છે કે શું છે. પછી સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી. જ્યારે સોનોગ્રાફી કેટલા મહિને આ પ્રેગ્નન્સી રહી ગઈ? મતલબ અમે તો દવા ચાલુ કરેલી તેના 2 ડબ્બા પૂરા થયેલા અને માસિક અટકી ગયેલું. એટલે અમને એવું કે પહેલા બે એવું થતું હતું એટલે એવું જ થતું એવું જ હશે એવું એમ. બરાબર. માસિક દરમિયાન જે પ્રોબ્લેમ હતો તમને એવું લાગતું હતું કે પ્રોબ્લેમ બી ચાલુ જ છે? માસિક છે તો વર્ષમાં એક વાર બી આવે, બે વાર બી આવે, એવું જ છે. આખા વર્ષમાં એક કે બે જ વખત આવતું જે આમ મંથલી પીરિયડ્સ આવતા હોય એવું નહીં? એવું નહીં. બરાબર. જ્યારે જે એટલે તમે આ વખતે પણ એવું જ સમજ્યા કે પ્રેગ્નન્સી રહી ગઈ તમને ખબર જ નહીં? તમને એમ કે આ પણ આ પ્રોબ્લેમ છે એટલે માસિક આવ્યું જ નથી એમ. બરાબર ને? ઓકે. તો પછી ટેસ્ટ 4 કરો. મહિના થઈ ગયા પછી અમે દવાખાને જતા હતા. હા. તો ડૉક્ટર લોકો એમ કે બીજી તકલીફ કાઢી દે, એસિડિટી વધી ગયેલી છે નામ તેમ એવું બધું જવા દે. પછી અમે ચાલો ને એકવાર સોનોગ્રાફી કરાવી જોઈએ એવી રીતે સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે અમને અચાનક જ કહી દીધું કે 2 મહિના ને 2 અઠવાડિયા થયેલા છે એમ. ત્યારે ખબર પડી અમને.